શરબત આવી ગયો પાય પીવો સર એ બદલ આભાર. તો હે ને અંતે અમે મંજિલ તક પહોંચી ગયા છીએ. હાલ ફિલહાલ છે ને જ્ઞાન શક્તિ રેસિડેન્સમાં સ્કૂલમાં પહોંચી ગયા. અને તો છે ને આ બાળકોને સુવા માટેના મસ્ત મજાના રૂમ છે. એક એક જણાની એક એક બેડ પણ છે. તો અમારા લક્ષુભાઈની પણ અહીંયા ગમે છે. લક્ષુભાઈ તમારું ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં તો છે. હવે આપણે પણ મજામાં. જય માતાજી, જય દ્વારકાધીશ. ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને ભાઈ ગુડ મોર્નિંગ છે ને અત્યારમાં થઈ ગયું છે ભાઈ ગઢપુર. સ્વામીના દર્શન કરાવું તમને સરસ મજાના ભાઈ દર્શન કરાવું તમને. આવું છે ભાઈ ગઢપુર. અને અમારા લક્ષુભાઈ આવી ગયા છે દર્શન કરવા માટે. કા તો ભાઈ ચરણ પગલાના તમને દર્શન કરાવી દો. પહેલાં જો ભાઈ દર્શન કરે ચરણ પગલાના દર્શન. તો ભાઈ સરસ મજાનું છે ને ગુડ મોર્નિંગ ગઢપુરમાં કર્યું છે. એનું કારણ છે તમને ખબર હતી છે. અત્યારે જવાનું છે ભાઈ ધારી જવાનું છે. ગાડી નીકળી ગઈ છે ને જવાની છે અણધારી ગાડી. હવે છે ને મારે આ ભાઈને છે ને એડમિશન લેવા જવાનું છે. એવું કા ધારી જવાનું છે ભાઈને એડમિશન લેવા જવાનું છે. એવું છે. તો ગઢપુર વચમાં પહેલાં આવે અમારા 7 કિલોમીટરથી. તો મને એમ થયું કે પહેલાં છે ને ભાઈ ગઢપુર જઈને જ તે છે ને ગુડ મોર્નિંગ કરશું. તો ભાઈ એને જો સરસ મજાનો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે. જો ભાઈ સરસ મજાનું છે. કરી લેજો ભાઈ દર્શન સરસ મજાના. નવું મંદિર છે ભાઈ સ્વામિનારાયણ. તો કન્ટિન્યુ બના રહેજો. ચાલો દર્શન કરવા જવાનું. તો ચાલો ભાઈ છે ને ગાડી છે ને ગઢડામાં જ મૂકી દેવી પડી છે. કેમ કે પીયુસી કઢાવવામાં એટલી બધી બહુ વાર લાગી ગઈ હતી. અને ઓલરેડી છે ને આપણો મિત્ર છે એ કહે છે કે ભાઈ ગાડી અહીંયા મૂકીને આપણે જવાનું છે ભાઈ છે ને બસમાં. તો ચાલો કન્ટિન્યુ બના રહેજો. બસની મુસાફરી આજ કરવાની છે. બના રહેજો. ચાલો ભાઈ છે ને ગઢડાથી નીકળી ગયા છે ને ઢસ્સા પહોંચી ગયા છે ને આ ભાઈની વાટે હતા. આમ જો તો ભાઈ તમે જો આ ભાઈની વાટે હતા. ભાઈ છે ને 4:30 વહેલા કીધું હતું ને આયા છે ને 9 વાગે. એટલે ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે. અને ઢસ્સા ચોકડી આવી ગઈ. હવે અહીંયાથી હું વાહન મળે છે જોઈ છે. અત્યારે તો ઇક્કામાં આવી ગયા. હવે અહીંયાથી હું વાહન મળે ને જોઈ આવે. કન્ટિન્યુ બનાવી તો ધારી બતાવવાનું છે. તમે અણધારી રાહ કાઢો. કન્ટિન્યુ બને રહી જાઓ. ચાલો ભાઈ બસમાં હે ને સરકારી બસમાં એક્સપ્રેસમાં મુસાફરી કરે. ખાવાનું ચાલુ ખાવાનું ચાલુ જઈ ગયા છે. ચાલો હવે છે ને ભાઈ એક્સપ્રેસમાં બે ગયા સીધા અમરેલી. મુસાફરી આમાં કરવાની છે ભાઈ. ચાલો ભાઈ આપણે છે ને અમરેલી ડેપોમાં ઉતરી ગયા છીએ. છે ને એક્સપ્રેસ ડેપો ઉભે હતા. ડેપોમાં ઉતરી ગયા. ડેપો એનો ભાઈ છે ને જોરદાર છે એકદમ. જો ભાઈ સરસ મજાનો ડેપો છે. તો ચાલો કન્ટિન્યુ બના થઈ ગયો. ચાલો ભાઈ અમરેલી ઉતરી ગયા છે ને પેટ પૂજા પહેલાં કરી લીધી છે ને આપણે છે ને ભાઈ અમરેલી બસ સ્ટોપ. તો ભાઈ છે ને મસ્ત મજાની પેટ પૂજા કરી લીધી છે. 40 રૂપિયાની 20 સમોસાની ભાઈ અમરેલી નાનું કર્યું. તો કાંઈ વાંધો ને ચાલો કન્ટિન્યુ બના રહેજો. ચાલો ભાઈ ઝાઝા ટાઈમ પછી છે ને રિક્ષામાં બેઠા છીએ. આમ ગણો ને તો ઘણા સમય પછી બેઠા છીએ રિક્ષામાં. તો બધા બે ગયા રિક્ષામાં. અને આ છે ને ભાઈ રિક્ષા અને આ ધારીની બજારો છે ભાઈ. જો અમરેલી જિલ્લા ધારી તાલુકા ભાઈ. ઝાઝા ટાઈમ પછી રિક્ષામાં બેઠા છીએ. રિક્ષાની સફર કરવાની છે. હવે છે ને ડાયરેક્ટ છે ને નિશાળે જવાનું. સ્પેશિયલ ભાઈ રખડવા થતું નથી હવે. ધારીની બજાર છે ભાઈ. રોડ મસ્ત
કેમ થાય ભાઈ, ગમશે? આ તો બહુ મસ્ત છે, મજા આવી જવાની. ચાલો ભાઈ છે ને હાઈસ્કૂલેથી બધું ફોર્મ બોર્મ ભરાઈ ગયા છે કમ્પ્લીટ. અને આ ભાઈ જો નીકળી ગયો છે ને એની સુવિધા છે ને ભાઈ એક નંબર છે. જો ભાઈ સરસ મજાના છે. અને આ છે ભાઈ હોલ. તો ચાલો હવે આપણે જવાનું છે બહાર. તો બને જો કન્ટિન્યુ, જો કે સુવિધા ને એવું બધું જોઈ લીધું બહુ સરસ મજાનું છે. તો ભાઈને પણ ગમતું, તો ફોટા બોટા બધું ઘણું બધું છે અહીંયા. ગમશે ને તને? હે, બહુ મજા છે. તો ભાઈ ચાલો હવે એને તે ત્યારે હા પાડે છે. તો કેમ થાય કે એમ નહીં જોઈ છે તો કન્ટિન્યુ બને રહીજો. તો ચાલો ભાઈ છે ને મસ્ત મજાના બસમાં થઈ ગઈ છે ચલાડાય છે દર્શન. તો એને ભાઈ ડાયરેક્ટ બસ મળી ગઈ છે અત્યારે હાલ ફિલહાલ. તો મુસાફરી કરી છે અને હાલ ફિલહાલ એને ભાઈ બહુ થાકી ગયા છે ને ભાઈ લાંબો રૂટ બહુ થઈ ગયો છે. એટલા માટે એને ભાઈ ડાયરેક્ટ હવે ઢસા થઈને જ મળી ગયું અત્યારે અને હાલ ફિલહાલ બસમાં ભાઈ અમે થોડાક જણા બેઠા છે. અહીંયા લક્ષ્મીભાઈ છે અને ભાઈ બે ગયા તો બધું કમ્પ્લીટ કામ કરીને જ નીકળી ગઈ છે, કેમ કે હવે સીધું એને ઘરે જવાનું. તો કન્ટિન્યુ બના રહે. ચાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો ભાઈ તમને એવું છે કે અત્યારે કેમ કહેશું તો ભાઈ આજે બીજો દિવસ છે. તમે કપડાં પણ જોઈ શકો છો બદલાઈ ગયા. તો આજે બીજો દિવસ છે એવું છે. અને બીજા દિવસમાં એવું છે કે રાત્રે થઈ ગયું હતું બહુ મોડું, એટલે અંધારાનું કાંઈ દેખાય નહીં એવું છે, ચહેરો કાંઈ ચોખ્ખો દેખાય નહીં. એટલા માટે તો ભાઈ ધારી અને અમરેલીને બધે બહુ લાંબી સફરમાં આવી ગયા હતા, એટલે સાંજે થાકી ગયા હતા ભાઈ એવું છે. તો બહુ મોડું થઈ ગયું હતું અને વાળું પણ રાખી હતી. છોકરાઓ પણ ભૂલી ગયા હતા, અમારે જોઈ બેન હાજર રાખતા હતા એવું છે. તો ભાઈ સાંજે કાંઈ વિડીયો બનાવ્યો નહોતો, તો આજે બીજા દિવસે વિડીયો પૂરો કરું છું. તો આખો વિડીયો જોયો છે તમે કે લાંબી સફરમાં ગયા હતા એટલે બહુ ખૂબ થાકી ગયા છે. હવે મેળો અમારો ચાલુ થઈ ગયો છે, 11નો મેળો વહી ગયો છે. આજે બીજો દિવસ એટલે ત્રીજા દિવસે તમને વિડીયો મળશે 11નો, કેમ કે 11માં હજુ જવાનું બાકી છે ભાઈ. 3 દિવસથી મેળો ચાલુ છે અને આજે જવાનું છે ભાઈ મેળામાં. તો આના પછી છે ને વિડીયો આવશે ને મેળાનો આવશે, ત્યાં બધી રાઈડ્યું અને બધું બતાવી દેવું, કેમ કે એને અલગ અલગ બધી રાઈડ્યું આવશે. એ તમે આના પહેલાંનો વિડીયો જોયો હશે. તો હવે પછી મેળામાં જવાનું છે ભાઈ આજે. તો એ વિડીયો જોવા માટે તમે આ વિડીયો જોઈને પછી તરત જોઈ લેજો, આવી જશે. તો ચાલો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે વિડીયો એ તમને પહેલાં મળે. તો સબસ્ક્રાઈબ કરવાનું કોઈ બાકી રહેજો તો પ્લીઝ મારા વાળા સબસ્ક્રાઈબ કરી લેજો, એક લાઇક કરી દેજો, સારી એવી કમેન્ટ કરી દેજો. તો ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ.